इसके बाद हम एक मुकालमा पेश करते हैं इल्म दीन और मदरसे के ऊपर। इसके लिए मैं दावत देता हूँ शुएब साजिद और उसकी पूरी जमात को कि वो आएँ और अपना मुकालमा पेश करें। मेरे भाइयों, ये हमारा हर प्रोग्राम, इससे हमें कुछ ना कुछ सीखना है, सिर्फ सैर व तफरीह के लिए नहीं है। ये छोटे छोटे बच्चे अपने अंदाज में बयान कर रहे हैं, लेकिन हमें इससे बहुत कुछ सीखने मिलेगा इंशाअल्लाह। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह। वालेकुमुस्सलाम व रहमतुल्लाहि व बरकातुह। अरे दादा जान, આ થેલી અને ગતડી લઈને ક્યાં જાવ છો? કેરિયત તો છે? બજારમાં સબ્જી લેવા ગયો હતો। અરે દાદા જાન, આટલી ઉંમરમાં અને સબ્જી લેવા જાવ છો? શું તમારે છોકરી કે છોકરાઓ નથી? છોકરાઓની તો હાલત પૂછો માં। છોકરા અને છોકરી, પોતરા અને પોતરી બધાને ગણીને 25 છે, એક પણ મારા કામમાં નથી આવતા। તોબા તોબા, કેવા છોકરા છોકરીઓ છે? શું દીનની તાલીમ નથી અપાવી? અરે બેટા, હું સમજો હતો કે આ છોકરા હાફિઝ આલી બન્યા હોત તો 3-4 હજારમાં મદ્રસામાં નોકરી કરતા હોત તો તે શું ખાશે, અમને હું ખવડાવશે, એટલા માટે અમે નથી પડાવ્યા। અરે દાદા જાન, તમારા કેટલા ખરાબ વિચારો છે। શું અંગ્રેજી ભણ્યા હોય તો જ ખવડાવશે? આલિમ અને હાફિઝ બનાવશો તો ભૂખ્યો મારશે? જો દાદા જાન, એક મૌલાના સાહેબ આવે છે, જરા આપણે એનાથી પૂછવું જોઈએ। અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહિ વ બરકાતુહ। વાલેકુમુસ્સલામ વ રહમતુલ્લાહિ વ બરકાતુહ। મૌલાના સાહેબ, અમે તમારા મદ્રસામાં પઢવી છીએ। આ દાદા કહે છે કે મૌલાના અને હાફિઝ 2-3 હજારમાં નોકરી કરી રહ્યા છે, એ હું ખાશે, અમને હું ખવડાવશે? મૌલાના સાહેબ, અમને સમજાવો। જો દાદા જાન, આ વિચાર તમારા એકલાનો નથી, કેટલા બધાનો વિચાર છે। હાફિઝ અને મૌલાના ખવડાવતા નથી, ખવડાવવાની જાત અલ્લાહની છે, જે બધાને ખવડાવે છે અને પીવડાવે છે અને બધાને રોજી પણ આપે છે। જો રોજીની તાલ્લુક ડિગ્રીથી હોય તો આ ભણ્યા વગરના બધા લોકો ભૂખ્યા મરી જાય, પણ આવું નથી। તમે આવા લોકોને જોયા હશો જેને નામ લખતા પણ નથી આવડતું, સહી કરતા પણ નથી આવડતું। એવા લોકોના નામ મોટા મોટા માલદારોની સાથે લખવામાં આવે છે। क्या તમે જોયું છે મૌલાના કે હાફિઝ ભૂખ્યો હોય યા ઘણાતો ખાતો હોય, પણ એવું નથી। હર જગ્યા એની ઇજ્જત છે। એના ઓપોઝિટમાં તમે જુઓ, બીએ પાસ કરવા વાળો બેકાર આટા મારે છે, ડોક્ટર છે પણ તેનું હાલતું નથી, વકીલ છે પણ કોઈ ગ્રાહક નથી આવતો। હું તમને ખબર છે દાદા જાન? તમારી વાતો બધી સાચી છે, પણ છોકરા અને પોતરા મારી વાતો સાંભળતા નથી, તો હું શું કરું? સાંભળો દાદા જાન, દીનની તાલીમ આપી હોત તો આવું ન કરતા હોત, એ તમારી વાતો માનતા હોત, એ તમારી ખિદમત કરતા હોત, એ તમારી ઇજ્જત કરતા હોત। મદ્રસામાં શીખવાડવામાં આવે છે કે માના પગની નીચે જન્નત છે અને બાપ જન્નતનો દરવાજો છે। સમજમાં આવ્યું દાદા જાન? થોડું થોડું સમજમાં આવ્યું। તમને દીનના વિશે કઈ ખબર છે? શું તમે એકલા જ મુસલમાન છો? દીનની વાતો તમને જ ખબર છે? મને તો દીનની વાતો ખબર છે, પૂછો જે પૂછવું હોય। બતાવો દાદા જાન, મુસલમાન કેટલા ફરજ છે? મુસલમાન ઘણા બધા ફરજ છે। નંબર 1 પાણીનું હોવું, નંબર 2 કોલગેટ અને બ્રશનું હોવું, નંબર 3 રૂમાલનું હોવું, નંબર 4 લોટો અને ડોલનું હોવું, નંબર 5 કપડા ઉતારીને નલ પર જવું, નંબર 6 ઇસ્તિંજા કરવું, નંબર 7 સૌથી જરૂરી વાત ઠંડીમાં ગરમ પાણીનું હોવું, નંબર 8 આ બધી વસ્તુ ન હોય તો ગુસલ ન થાય। બસ બસ, અસ્તગફિરુલ્લાહ અસ્તગફિરુલ્લાહ, તમે તો કમાલ કરી નાખ્યો। શું શું તમે બતાડી દીધું। જો દાદા જાન, મૌલાના સાહેબ સાથે એક છોકરો છે જે તમને ગુસલના ફરજ બતાડશે। બેટા બતાવ, ગુસલના કેટલા ફરજ છે? दादा जान, गुसल में 3 फर्ज है। नंबर 1 मुंह भरकर कुल्ली करना, नंबर 2 नाक की नरम मट्टी तक पानी पहुंचाना, नंबर 3 पूरा बदन पर इस तरफ पानी बहाना कि एक बाल के बराबर भी कोई जगह सूखी न रहे। આ તો બહુ હેલું છે। મેં સમજ્યું તું કે 10 પીસ હશે। બહુ સારું બતાવ્યું બેટા। આટલી સારી તાલીમ ક્યાં મદ્રસામાંથી લો છો? અરે દાદા જાન, તમને ખબર નથી, મસ્જિદે આયશાના મક્તબમાંથી મળી છે। સારું બેટા, કાલથી મારા છોકરાને તે તાલીમ લેવા મોકલીશ। ઇન્શાઅલ્લાહ મોકલજો। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह।
माशाल्लाह माशाल्लाह, इन बच्चों ने बहुत अच्छा प्रोग्राम किया। इल्म दीन और मदरसे के ऊपर एक मुकालमा पेश किया। मुकालमा पेश किया है, हमें इससे सबक लेना चाहिए कि मदरसा वो है कि उससे इमाम और मुअज्जिन, खतीब और जनाजा पढ़ाने वाले और निकाह पढ़ाने वाले लोग पैदा होते हैं। यही वो मदरसा है जिससे इंसान को इंसान बनाया जाता है, जीने का सलीका सिखाया जाता है। इसलिए अपने बच्चों को आलिम और हाफिज बनाएं। जब माशरे में आलिम पैदा होंगे, हाफिज पैदा होंगे, तो माशरे में से जहालत और रस्म व रसूमात खत्म हो जाएंगे। इसलिए अपने बच्चों को कुरान भी सिखाए और दीन भी सिखाए।